નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્ર પર। તો મિત્રો, રસપ્રદ, માર્મિક તથા સત્ય ઘટના પર આધારિત વાતો સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે। રોજની જેમ જ આજે પણ ધોમધખતી બપોરે શાકવાળી બારણે આવી અને બૂમ પાડીને પૂછ્યું, શાક જોઈએ બે? મમ્મીએ પણ રોજની જેમ જ અંદરથી બૂમ પાડીને પૂછ્યું, શું શું છે? ગવાર, ચોળી, પાલક। આગળ કાંઈ બોલે તે પહેલાં જ મમ્મીએ કહ્યું, ઊભી રે, આવું છું। બારણે આવીને મમ્મીએ શાકવાળીના ટોપલા પર નજર નાખી પૂછ્યું, પાલકનું શું? 2 રૂપિયાની જુડી રૂપિયામાં દે તો 4 લઉં। નહીં પોષાય। ઠીક તો રહેવા દે, કહી મમ્મી બારણે જ ઊભી રહી। શાકવાળી આગળ ગઈ અને પછી પાછું વળીને બોલી, 1.5 રૂપિયો। મમ્મીએ નનયો ચાલુ રાખ્યો। રૂપિયામાં દેવી હોય તો જ વાત કર। નહીં પોષાય કહી એ ફરી આગળ ગઈ। થોડું આગળ જઈને બિચારી પાછી આવી। મમ્મીને ખાતરી હતી એ આવશે જ એટલે હજી બારણામાં જ ઊભી હતી। મમ્મીએ એને માથેથી ટોપલો ઉતારવામાં હાથ દીધો। પછી બરાબર જોઈ ચકાસીને 4 જુડી પાલક લઈ 4 રૂપિયા દીધા। શાકવાળી ટોપલો ઊંચકીને માથે મૂકવા ગઈ ત્યાં એને ચક્કર આવ્યા। મમ્મીએ ટોપલો પકડીને નીચે મૂક્યો। એનો હાથ પકડી પૂછ્યું, જમી નથી? પેલી સહેજ પરાણે ફિક્કું મલકીને બોલી, ના બેન, બસ આટલું શાક વેચાઈ જાય એટલે દુકાનેથી સીધું સામાન લઈ ઘેર જઈ રસોઈ બનાવીને પછી તરત જમીશ અને હોકરાવને પણ જમાડીશ। ઊભી રહે, અહીં બેસ, કહી મમ્મી રસોડામાંથી એક રકાબીમાં 2 રોટલી, શાકને ચટણી લઈ આવી। પછી થોડા દાળ ભાત આપ્યા। છેલ્લે એક કેળું ખવડાવી, પાણી પાયું ને કોથળીમાં બાળકો માટે થોડો સૂકો નાસ્તો પણ બાંધી દીધો। પછી શાકવાળી ટોપલો માથે લઈને આગળ ગઈ। મારાથી રહેવાયું નહીં। મેં કીધું, તે આટલી નિર્દયતાથી આ ગરીબ સાથે પાલકના ભાવતાલ કર્યા, અડધી કિંમતે લીધું અને પછી જેટલા બચાવ્યા એનાથી વધુ તો એને ખાવાનું દીધું। મમ્મી હસી અને પછી જે કીધું તે આજીવન મગજમાં કોતરાઈ ગયું। વેપાર કરતી વખતે દયા ન કરવી અને દયા કરતી વખતે વેપાર ન કરવો। આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઇબ કરીને સાથ સહકાર આપતા રહો। એ બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।